મિત્રો રાશિ મંડળમાં આગળ વધીએ તો મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે એવા જાતકો માટે ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે બને તો કાબૂ રાખવો પડશે. મોટા રોકાણની અંદર જ્યારે રોકાણ કરવાના હોય ત્યારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેજો, કારણ કે એ સલાહ તમને કામ લાગશે. આજે સંતાનોની સામાન્ય ચિંતા રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. જૂની વાતોને ભૂલો, નવા કામકાજમાં ધ્યાન આપો તો એના કારણે તમારું ધ્યાન પણ સારી રીતે કામ કરશે અને તમે કામમાં વ્યવસ્થિત રીતે આગળ વધી શકશો. હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ. અક્ષર જેના બહુ છે જાતકો માટે કામકાજમાં ઉત્સાહમાં વધારો થાય, ભાઈઓ સાથે, પરિવારજનો સાથે, સારા સભ્યો સાથે સહકાર મળે. એક કોઈ એવી વસ્તુ, અમૂલ્ય વસ્તુઓ જેને કહેવાય, એ મેળવવાની કોઈ અભિલાષા હોય તો આજના દિવસ માટે પૂરી થાય તેવી શક્યતાઓ છે. મહત્વપૂર્ણના કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે થોડીક સાવધાની રાખવી. તો મિથુન રાશિની વાત પણ કરી લઈએ, જેના અક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને, ધનપ્રદ પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. પરિવાર હોય, સંતાનો હોય, પ્રશ્નો કોઈ પણ પ્રકારના હળવા બની શકે છે. માનસિક વ્યાકુળતા થોડી રહેશે તો એ બાબતે થોડુંક જો સાચવીને કામકાજ કરો તો તમારો દિવસ આજે આનંદમાં રહેશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, યાત્રા પ્રવાસથી સારા લાભની શક્યતાઓ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. સન્માન અને લાભ બંને પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. ખાસ કરી શરદીજન્ય બીમારીનો ભોગ ન બનવું પડે, થોડું ધ્યાન રાખજો. અને બીજું, કારણ વગરનો તણાવ રહેવાની શક્યતાઓ છે તો એમાંથી થોડાક મુક્ત થવા માટે પ્રયત્ન કરજો. ઘરમાં ચાર દિવાલોની વચ્ચે તમે રહો છો એના કરતાં બહાર હળજો પડજો. જ્યાં તમને ગમતી હોય એવી જગ્યાએ તમે જજો તો એના કારણે તમારો તણાવ થોડો ઓછો થશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે વડીલનો સહકાર મળે, પિતાનો સહકાર મળે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે, કારણ કે ભાગ્યબળમાં વધારો થઈ રહ્યો છે તમારો આજે. હા, પરિવારમાં થોડોક તણાવ રહેશે ભાઈ, થોડુંક સાચવીને કામકાજ કરજો. અને આવા સમયે તમારે શું કરવાનું છે? વાણી ઉપર સંયમ રાખવાનો. વાણી ઉપર જેટલો સંયમ રાખશો સમજો એટલું કાર્ય તમારું સરળ બનશે. હવે કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. સંતાનોથી લાભ થવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખજો, કારણ કે એ રાખશો તો તમારું આગળનું કામ પણ સુધારા ઉપર તમને દેખાશે. જય ગણેશ. મિત્રો, તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિ તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. ધંધાકીય બાબતમાં કદાચ કોઈ કામકાજ કરવાનું હોય તો આજના દિવસ માટે થોડી તકલીફ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ વગરની ચિંતા અનુભવાય એવી પણ સંભાવનાઓ છે. જૂના સંબંધી, જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે થાય. ધનહાનિની સંભાવનાઓ પણ છે થોડી ચંદ્રબળના આધારે, તો સાચવીને કામકાજ કરી લેવું. વૃશ્ચિકની વાત કરીએ તો જેના અક્ષર છે ન અને ય, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા વિજયની સંભાવનાઓ દેખાય છે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. અટવાયેલા કામો પૂર્ણ થશે. વિરોધીઓ તમારાથી પરાજિત થશે, જેના કારણે તમારું બળ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર. આર્થિક યોજનાઓ બનાવવાની હોય તો આજના દિવસ માટે સફળતાપૂર્વક કામનું આયોજન કરી શકશો. સન્માન અને ધનના લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. સંતાન સંબંધે સારું સુખ મળે, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. પારિવારિક દ્રષ્ટિએ વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે ચંદ્રબળના આધારે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, જેના અક્ષર ખ અને જ છે. રોજગાર હોય, ધંધો હોય, સારી સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. મકાન સુખ આજે સારું મળે. આમ તો એમ કહે છે કમૂરતાની અંદર કોઈ મકાન, ઘણા વખત પ્રશ્ન પૂછે કે ભાઈ કમૂરતામાં મકાનમાં રહેવા જવાય, કમૂરતામાં મકાનની અંદર સામાન બદલાય. સામાન બદલવા વાંધો નહીં, પણ રહેવા ના જવાય, રસોડું ત્યાં ના કરાય, ચાલુ બરાબર. નવા વાહન લેવાના યોગ પણ સારા બની રહ્યા છે. ખોટા ખર્ચાઓ પર થોડો કાબુ રાખજો તો વધારે સારો લાભ આજના દિવસ માટે થશે મકર રાશિના જાતકોને. હવે કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ઘર વપરાશની ચીજોમાં આજે ખર્ચની સંભાવનાઓ વધી રહી છે, દેખાઈ રહી છે. આજે આજીવિકામાં નવી તકો પણ મળે. પરિવારથી સામાન્ય તણાવ આજના દિવસ માટે રહેશે. આવક જાવકનું પ્રમાણ તો આજે જળવાઈ રહે એવા સુંદર યોગો ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે કુંભ રાશિના જાતકોને. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ. ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા સારા યોગ બની રહ્યા છે. ચામડી અથવા તો પેટ વિષયક સામાન્ય ફરિયાદ આજના દિવસ માટે રહેશે. પરિવારજનોનો સહયોગ આજે સારો મળશે. ભાગીદારીવાળા કામકાજ જો કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો, કારણ કે એનાથી સારો લાભ થશે. જય ગણેશ.